મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત આવેલી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. તો અહીં મિત્રો વેબસાઇટ પણ આપેલી છે. સુરત મહાનગરપાલિકાની શહેરી વિસ્તારમાં રહેતા નાગરિકો શહેરીજનોને તેમના રહેઠાણની નજીક આરોગ્યલક્ષી સેવાઓ નિદાન મળી રહે તે હેતુસર વિવિધ ઝોન ખાતે 50 બેડની હોસ્પિટલ કાર્યરત હોય. નીચે જણાવેલ જગ્યાઓ નિમણૂક સમયે ઉલ્લેખ કરવામાં આવનાર સમયગાળા માટે કરારી ધોરણે માસિક ફિક્સ વેતનથી ભરતી કરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવા હેતુસર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. તો અહીં મિત્રો જગ્યાનું નામ, જગ્યાનો પ્રકાર, સંખ્યા, માસિક ફિક્સ વેતન તમામ વિગતો આપેલી છે. સ્ટાફ નર્સની જગ્યા છે મિત્રો, જેમની ટોટલ 7 જગ્યા છે અને માસિક ફિક્સ વેતન 20,000 મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો લેબ ટેકનિશિયન, જેમની 3 જગ્યા છે અને માસિક ફિક્સ વેતન 20,000 મળવાપાત્ર રહેશે. તો ટોટલ મિત્રો 10 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. ઉક્ત જગ્યાઓ માટે સંપૂર્ણ થયેલ રજીસ્ટ્રેશનની નકલ ફરજિયાતપણે લાવવાની રહેશે. તેમજ સદર જગ્યાઓના નિયમ મુજબ ફિક્સ વેતનથી કરાર આધારિત ભરતીના નિયમો અને શરતોને આધીન ભરવામાં આવશે. તેમજ અન્ય કોઈ જાતના ભથ્થા કે નાણાકીય લાભ ચૂકવવામાં આવશે નહીં. ઉક્ત જગ્યાઓ માટે અરજદારે અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે. વેબસાઇટ પર તારીખ 27/1/2026 સમય સવારે 11 કલાકથી તારીખ 29/1/2026 સમય રાત્રે 11 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉક્ત જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકા વેબસાઇટ પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે. તો વધુ વિગત માટે મધ્યસ્થ મહેકમ રિક્રુટમેન્ટ વિભાગનો ફોન નંબર પણ મિત્રો અહીંયા આપેલો છે. તો 17/1/2026 ના રોજ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો વધુ માહિતી મિત્રો અહીં વેબસાઇટ આપેલી છે તેમના પરથી મેળવી લેવાની રહેશે અને લાયકાત તમામ વિગતો જોઈ લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી કરવાની છે અને અરજી મિત્રો 27/1/2026 થી 29/1/2026 દરમિયાન કરવાની રહેશે. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો બીજી એક ભરતી શિક્ષકોને સ્ટાફની બહાર પાડવામાં આવેલી છે. જીવન સાધના ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓ માટે નીચે મુજબના સ્ટાફની જરૂર છે અને તે માટે આકર્ષક પગાર અને જરૂરિયાત પ્રમાણે રહેવાની વ્યવસ્થા સંસ્થા સંકુલ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે. તો અહીં મિત્રો ભાષા શિક્ષક ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, BA, MA, BEd કરેલા હોવા જોઈએ, જેમના માટે ટોટલ 3 જગ્યા છે. ત્યારબાદ સામાજિક વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર, જેમાં BA, MA, BEd કરેલા હોવા જોઈએ, જેમના માટે 1 જગ્યા છે. ત્યારબાદ ગણિત વિજ્ઞાન BSc, BEd, જેમના માટે 2 જગ્યા છે. ત્યારબાદ પ્રાથમિક શિક્ષક PTC, BA, જેમના માટે 3 જગ્યાઓ છે. ત્યારબાદ કોમ્પ્યુટર શિક્ષક BCA, BSc IT, જેમના માટે 2 જગ્યા છે. ત્યારબાદ મિત્રો ઇન્ફ્લુએન્સર, માસ કોમ્યુનિકેશન, ડિજિટલ માર્કેટિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, જેમના માટે 1 જગ્યા છે. ત્યારબાદ ગૃહપતિ બક્ષીપંચ ધોરણ 10-12 પાસ BA, જેમના માટે 1 જગ્યા છે. અને સ્પોર્ટ શિક્ષક DPEd, BPEd, જેમના માટે 2 જગ્યા છે. તો ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે અને રસ ધરાવતા લાયકાત ધરાવતા ઉમેદવારોએ રિઝ્યુમ PDF મિત્રો એ નંબર આપેલો છે તેમના પર વોટ્સઅપ કરવા અથવા તો રૂબરૂ મુલાકાત માટે નીચેના સરનામે મળવાનું રહેશે. તો એ સંપર્ક અને સરનામું આપેલું છે. સ્થળ BS દવે શૈક્ષણિક સંકુલ, હાઈવે પુલને નીચે, ઇન્દ્રણજ, તારાપુર, જી આણંદ. તો મિત્રો આ મહત્વપૂર્ણ ભરતી આવેલી છે. તો જે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ ભાગ લેવો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.